વાત કરીએ રાજકોટ જિલ્લાની, જ્યાં ગોંડલ તાલુકામાં પણ સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત છે। ગોંડલ શહેરની સાથોસાથ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। સારા વરસાદને લઈ ખેતી પાકને ફાયદો થશે। કપાસ, મગફળી સહિતના ખેતી પાકને ફાયદો થશે। જો કે લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો છે, તેને લઈ ખેડૂતોમાં હરખની હેલી છે। વરસાદ વરસતા માણીગરોએ પણ મેળાની મોજ માણી હતી અને હુડોરાસ રમી યુવકોએ આ વરસતા વરસાદમાં મેળાની મોજ માણી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પરાક્રમ, લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે રાજકોટ જિલ્લામાં। આ તરફ જન્માષ્ટમીના મેળાનો પણ પર્વ છે, લોકો વરસતા વરસાદમાં પણ મોજ કરી રહ્યા છે। ચોક્કસ ગોંડલના દ્રશ્યો છે ને, ગોંડલની અંદર જે મેળાએ જમાવટ કરી છે, આજે રાઈડ પણ શરૂ થઈ ગઈ છે। બીજી તરફ વરસાદ પડતા જોઈ શકાય છે કે યુવાનો છે તે યુવાનો અત્યારે હુડો રાસ રમી રહ્યા છે, જે કાઠિયાવાડનો પ્રખ્યાત હુડો રાસ છે। ખાસ કરીને માલધારી અને રબારી સમાજના જે યુવક અને યુવતીઓ છે, જોઈ શકાય છે કે તેઓ હુડો રાસ રમી રહ્યા છે। ગોંડલની અંદર સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। થોડી વાર પહેલાના જ આ દ્રશ્યો છે। ગોંડલની અંદર આજે 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો। સાર્વત્રિક ખુશીનો માહોલ છે। એક તરફ જન્માષ્ટમીનો તહેવાર છે અને સાર્વત્રિક ખુશી છે, લોકો રજામાં છે, રજાના મોજમાં છે। બીજી તરફ આ પ્રમાણેના દ્રશ્યો ગોંડલ અને આસપાસના વિસ્તારોની અંદર સામે આવ્યા છે। રાજકોટની અંદર પણ મેળાએ જમાવટ લીધી છે। બીજી તરફ સારા વરસાદ, કાઠિયાવાડની અંદર જે સારા વરસાદના કારણે કપાસ, મગફળી અને અન્ય જે પાકો છે, કઠોળ સહિતના પાક છે, તેમાં ખૂબ જ ફાયદો થયો છે, કેમ કે ખેડૂતોએ પિયત માટેની તૈયારી શરૂ કરી દીધી હતી અને અત્યારે વરસાદ શરૂ થયો છે। જ્યારે ખેડૂતોને પિયત માટે જરૂર હતી ત્યારે જ વરસાદ પડ્યો છે। ગઈકાલે પણ સારો વરસાદ અને આજે પણ સારા વરસાદને પગલે ખેતીના પાકને ફાયદો થશે। ખાસ કરીને મગફળીના પાકને સૌથી વધારે ફાયદો થશે। કપાસ, મગફળી, કઠોળ કે અન્ય જે તેલીબિયા પાકો છે તેને પણ મોટા પ્રમાણમાં ફાયદો થશે। બે અલગ અલગ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક તરફ મેળાની મજા બગડી શકે છે, પરંતુ બીજી તરફ યુવાનો છે તે ગરબા અને હુડો રાસ રમતા હોય તે પ્રમાણેના દ્રશ્યો છે। બીજા એક ખુશીના સમાચાર એ પણ કહી શકાય કે જે ખેતી પાક છે તેને પણ ખૂબ મોટા પ્રમાણમાં આ વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં કાચું સોનું વરસ્યું હોય અને પાક પણ આ વર્ષે રોકડિયો પાક અને અન્ય પાકો સારા આવે તે પ્રમાણેનો માહોલ અત્યારે ગોંડલ, આસપાસના વિસ્તાર, રાજકોટ અને સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં જોવા મળી રહ્યો છે। જી આભાર આ માહિતી માટે। તો હાલ સમગ્ર રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ સતત બીજા દિવસે આ વરસાદ વરસ્યો છે। આ તરફ ગોંડલ શહેરની સાથોસાથ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે અને આ વરસાદને લઈને ખેડૂતોમાં ખુશી છે। તો બીજી તરફ વરસતા વરસાદની વચ્ચે લોકો મેળાની મોજ માણતા જોવા મળ્યા છે। ગોંડલ શહેરમાં પણ વરસાદ ખાબક્યો। આ વરસાદને લઈને રસ્તા પર પાણી ભરાયેલા પણ જોવા મળી રહ્યા છે। સતત 2 દિવસથી આકાશમાંથી કાચું સોનું વરસી રહ્યું છે।